नमस्कार, बीआरजे न्यूज रूम में आप सभी का स्वागत है। दोपहर के 3 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। गुजरात के बड़ौदा से एक बड़ी खबर सामने आ रही है, जिसमें रेलवे पुलिस की ओर से गिरफ्तार की गई 3 लड़कियां नारी संरक्षण गृह से फरार हुई है। इनमें से 2 लड़कियां बांग्लादेशी बताई जा रही है, जिन्हें रेलवे पुलिस ने अभी कुछ ही दिनों पहले गिरफ्तार किया था। नारी संरक्षण गृह की छत कूदकर आज सुबह तड़के 3 लड़कियां फरार हुई है। इनमें से मौसमी शेख यास्मीन और पॉपी बेगम शेख, ये 2 लड़कियां बांग्लादेशी बताई जा रही है। आपको बता दें, इन आरोपी लड़कियों से देश की सर्वोच्च जांच एजेंसी पूछताछ करने वाली थी और उससे पहले ही ये लड़कियां फरार हुई है, जिससे कई सवाल उठ खड़े हुए हैं। અત્રેની સંસ્થામાં તારીખ 11ના રોજ રેલવે પોલીસ મારફત 3 બહેનોને મૂકવામાં આવેલા હતા, જેમાંથી એક બહેન પશ્ચિમ બંગાળ કોલકાતાના રહેવાસી અને અન્ય 2 બહેનો મૂળ બાંગ્લાદેશના વતની હતા, જેઓની રેલવે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ હતી અને આજ રોજ 15 તારીખના રોજ તેઓ અહીંયા સંસ્થામાંથી ભાગી ગયેલ છે। નામ એક બહેનનું નામ મૌસમી છે, બીજી બહેન યાસ્મીન અને ત્રીજી બહેનનું નામ પોપી બેગમ। રાત્રે 3 વાગ્યાનો બનાવ બનેલ છે અને સંસ્થામાંથી ડસ્ટબિનની ઉપર એ લોકો ઊંધી પાડીને ડસ્ટબિનની ઉપર ચડી અને ટેરેસ પર જઈને છાજલી પરથી નીચે ઉતરીને દિવાલ ફેન્સિંગ કૂદીને એ લોકો ભાગેલા છે। ઊંચી દિવાલ છે, એની ફેન્સિંગ કૂદીને ભાગેલ છે અને મેં પોલીસમાં જાણવા જોગ અરજી આપેલ છે। વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં નારી સંરક્ષણ કેન્દ્ર તરફથી અમને પોલીસને જાણ થઈ છે કે આ 3 યુવતીઓ કે જે રેલવે પોલીસે બાંગ્લાદેશી હોવાના કારણે એમને પકડેલી, આ બાબતે વડોદરા રેલવેમાં ગુનો પણ રજીસ્ટર થયેલો। એમની પૂછપરછ કરી અને 11 માર્ચે નારી સંરક્ષણ કેન્દ્ર ફતેહગંજ મૂકવામાં આવેલી। 4 દિવસથી અહીંયા જ હતી અને આજ વહેલી સવારે પાછળની દિવાલેથી કૂદી અને નાસી ગયેલ છે એવી હકીકત અહીંના મેનેજરશ્રી તરફથી જાણ થતાં અમે રેલવે પોલીસને પણ જાણ કરી છે અને અમે ફતેહગંજ પોલીસે પણ આ બાબતે તપાસ હાથ ધરી છે। હાલ અમે અહીં આપ જોઈ રહ્યા છો, અમે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છીએ અને ઇવન વડોદરા પોલીસને પણ રેલવે પોલીસને પણ જાણ કરી છે અને એ પણ આ તપાસમાં જોડાઈ છે અને વહેલામાં વહેલી તકે એ પકડી જાય એ દિશામાં અમે પોલીસે પ્રયત્નો હાથ ધર્યા છે। वडोदरा महानगर पालिका की खाद्य शाखा की ओर से त्योहारों के मद्देनजर विभिन्न दुकानों का जायजा लेते हुए खाद्य पदार्थों के बारे में जांच करवाई जाती है। ऐसे में अब जब होली का त्यौहार नज़दीक है, तब खाद्य शाखा की टीम शहर के विभिन्न इलाकों में विभिन्न दुकानों पर पहुंची और खाद्य शाखा की टीम की ओर से होली त्यौहार के मद्देनजर सिंग चने और विभिन्न तरह की खाद्य पदार्थों की जाँच करवाई गई। એ લોકો હોળી નિમિત્તે જે ખરાબ ક્વોલિટીનું ખજૂર, ખારી સિંગ ને બધું વેચાય છે અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડવાવાળી વસ્તુઓ જે માર્કેટમાં મળે છે એને એ લોકોને પકડવા માટે એ વસ્તુ એવી ના વેચાય એની માટે એ લોકોની કામગીરી હાથ ધરી છે, જેમાં અમારા જેવા જે દુકાનદાર છે એ લોકો પૂરો સહયોગ આપે છે અને ક્વોલિટીવાળી વસ્તુ વેચીએ છીએ। અમે અમારા સેમ્પલો સબમિટ કરેલા છે અને કોઈ જાતની કમ્પ્લેન આવે નહીં અને સારી વસ્તુ અમારી પાસે મળશે। જે મધ્યમ વર્ગ છે એ સસ્તું ખજૂર શોધવાના ચક્કરમાં ખુલ્લું ખજૂર વેચાતું લેતા હોય છે। અમે અમારી દુકાનમાં એવી કોઈ ખુલ્લી વસ્તુ વેચતા નથી, બધું કંપની પેકિંગ વેચીએ છીએ। અમારી પાસે 450-500 રૂપિયાના કિલોથી લઈને 2000 રૂપિયા કિલો સુધીના ખજૂર અમે લોકો રાખીએ છીએ, જેમાં ક્યારેય કોઈ કમ્પ્લેન આવી શકવાના શક્યતા છે નહીં। ખજૂર લેવામાં આવ્યા છે, ખારી સિંગ, ચણા બધું પેકિંગમાં જે આપણે વેચીએ છીએ એ આપીશું અમે સેમ્પલમાં। દુકાનદારોને એ મેસેજ આપીશું, થોડાક નફા માટે લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવાના ચક્કરમાં એ લોકો ખોટી વસ્તુ ના વેચે તો સારું છે। होली के पर्व को अब गिनती के दिन बाकी है। हालांकि पिछले 2 सालों से तो कोरोना महामारी के चलते सरकार की ओर से धूमधाम से किसी भी त्योहार को मनाने की इजाज़त नहीं दी जा रही थी, लेकिन इस बार कोरोना के आंकड़े तकरीबन ना के बराबर है। ऐसे में सरकार की ओर से हर त्यौहार मनाने की इजाज़त दे दी गई है। वैसे लोग काफ़ी उत्साहित है, लेकिन लोगों पर महंगाई की असर भी दिख रही है। दरअसल पेट्रोल और डीजल के भावों में लगातार बढ़ोतरी हो रही है। इसके साथ ही जीवन
ज़रूरत की चीज़ों के दामों में भी बढ़ोतरी हो रही है। तो वहीं होली के त्यौहार के मद्देनज़र इस बार धानी, सिंग, चना, खजूर जैसी चीज़ों के दामों में भी काफ़ी इजाफा देखने मिला है, जिसके चलते लोग खरीदारी के लिए कम आ रहे हैं और व्यापारियों को काफ़ी नुकसान हो रहा है। ऐसे में व्यापारी काफ़ी परेशान है। ભાવમાં તો શું છે, ભાવ એટલો વધારે છે અત્યારે કે જ્યારે કોઈ પબ્લિક કિલો લઈ જતી લઈએ 500 લઈ જાય છે ને 500 લઈ જતી લઈએ 250 લઈ જાય છે. તો અને ભાવનો વધારો પુષ્કળ છે. આ પેટ્રોલના ડીઝલના લીધે ભાવ વધારો પુષ્કળ છે. અને દરેક વર્ષે 10% 15% ઘરાકી ઓછી જોતી હોય છે. અને ધંધા લોકો વધી ગયા છે એટલે ધંધાના કારણે બી ઘરાકી ઓછી જોતી હોય છે. અને અત્યારે મોસ્ટલી ઘરાકી છે જ નહીં. મતલબ ખાસ કરીને ધાણીના, ચનાના બધામાં ભાવ છે. બધી વસ્તુના ભાવ વધેલા જ છે. જુવારની દાણી, મકાઈની દાણી, ચના છે 4 જાતના, ખારી સિંગ છે, મમરા પૌવા છે, આ બધું વેચાણ થાય છે, થતું જ હોય છે. પણ મતલબમાં કે ટાઈમિંગને લઈને આ બધું લઈને ધંધાને બિલકુલ દિવસે દિવસે ધંધા ઓછા થતા જાય. ખજૂર તો બધા 4-5 જાતના ઈરાની ખજૂર આવે છે, સાદું ખજૂર આવે, દેશી ખજૂર આવે છે, સીડલેસ ખજૂર આવે છે. ખજૂર બી અત્યારે 100 રૂપિયા, 180 રૂપિયા એવું બધે ભાવ છે ખજૂરના બી. અત્યારે ગ્રાહકી બિલકુલ જ નથી એમ કે તો ચાલે. કારણ કે જે 300 ગુણ કાઢનારી દુકાનો આજે 100 ગુણ બી ના નીકળી શકે ધાની, એટલે એનો મતલબ એવો કે કોઈ ગ્રાહકીનો મતલબ જ નથી. કારણ એટલે ધંધા દિવસે દિવસે વધી ગયા છે. પ્લસ આ મોંઘવારી એને લઈને ધ્યાનમાં લઈને આ બધું લઈને ધંધા ઓછા થતા જાય છે દિવસે દિવસે. એટલે વેપારીઓને તો ટોટલી માર જ પડે છે. દર વર્ષે 5% 10% ધંધો ઓછો થતો જાય છે. होली के पर्व को कुछ ही दिन बाकी है। ऐसे में इस बार कोरोना के 2 सालों बाद आखिरकार होली का त्यौहार मनाने के लिए लोग काफ़ी उत्साहित है, लेकिन इसके साथ साथ महंगाई की वजह से लोग परेशान भी है। दरअसल होली के त्यौहार के मद्देनज़र बाज़ार में विभिन्न तरह की पिचकारियाँ देखने मिल रही है, लेकिन फिर भी व्यापारी काफ़ी ज़्यादा नुकसान उठा रहे हैं, क्योंकि अब तक खरीदारी करने के लिए ग्राहक आए ही नहीं हैं। होली के मद्देनज़र वैसे तो बाज़ारों में सब कुछ बिकना शुरू हो चुका है, लेकिन क्योंकि महंगाई बढ़ती जा रही है, ऐसे में उसकी असर पिचकारियों पर भी देखने मिल रही है। पिचकारी के दाम में भी इस बार इजाफा हुआ है, जिसके चलते ज़्यादातर लोग खरीदारी के लिए नहीं पहुंच रहे हैं। ऐसे में व्यापारी काफ़ी परेशान हैं। આ વખતે હોળી જોડેમાં હજી 2 દિવસ બાકી છે, પણ માર્કેટમાં એટલો બધો ઉમંગ ઉલ્લાસ નથી. અને પિચકારીમાં આજકાલ યુનિકોર્ન છોકરાઓ યુટ્યુબ ઉપર જોઈને, મોબાઈલમાંથી બધું જોઈને પિચકારી ડિમાન્ડ છે. યુનિકોર્ન પિચકારી છે, સ્પાઈડરમેન છે, ડોરેમોન છે, ડ્રેગનવાળું, આ બધી ડિમાન્ડ બહુ જ છે. પણ અમુક કસ્ટમર જ ડિમાન્ડ કરે છે. બાકી હોળીનો જેટલો ક્રેઝ જે પહેલાં હતો એવો રહ્યો નથી. કોરોના કાળની અંદર બહુ તકલીફ પડે છે. અને અમને પણ અત્યારે અમને ટાઈમ જ ના મળે છે. 2 દિવસ પણ જમવાનો કે પાણી પીવાનો પણ ટાઈમ નથી મળતો. એની જગ્યાએ આજે અમે લોકો સવારથી માત્ર એક જ ઘરે કસ્ટમર બતાવીને બેઠા છે. એટલે બહુ જ ઇફેક્ટ પડી છે કોરોના લીધે. આ વખતે ઓછામાં ઓછા 25 થી 30% જેટલી મોંઘવારી વધી છે પ્લાસ્ટિકની. देश में महिलाएं आजकल हर क्षेत्र में आगे बढ़कर अपना योगदान दे रही है, तो वहीं देश के प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से भी आत्मनिर्भर भारत की मुहिम चलाई जा रही है। और उसी मुहिम को सार्थक करती हुई शहर की महिला दीपाबेन की ये कहानी है, जो बीते 6 सालों से मांजलपुर इलाके में महिला गृह उद्योग चलाते हुए कई महिलाओं को रोजगारी दे रहे हैं। दरअसल होली के वक्त में दीपा बहन के गृह उद्योग की ओर से कई महिलाओं को रोजगारी देते हुए विभिन्न तरह की सेवैयाँ तैयार करवाई जाती है और साथ ही ग्राहकों को कम दामों पर बेची जाती है। इससे महिलाओं को भी रोजगारी मिलती है और लोगों को भी कम दामों में ज़रूरत की चीज़ें मिलती है। ऐसे में आइए दीपा बहन से जानते हैं उनके इस गृह उद्योग के बारे में। મારું નામ દીપા ચૌહાણ છે. મારા ગૃહ ઉદ્યોગનું નામ શ્રી ગૃહ ઉદ્યોગ તરીકે માંજલપુરમાં હું છેલ્લા 6 વર્ષથી ચલાવું છું. અને હોળી પર્વે આપણે સેવૈયોનું વધારે વેચાણ હોય છે મારા ત્યાં. લગભગ અત્યારે 3 થી 4 હજાર કિલો સુધીનું આપણે વિતરણ કરી ચૂક્યા છે. અને અગ્રણી આપણે કહેવાય કે જે હોલસેલર છે એના ત્યાં આપણો માલ ડિસ્પેચ થતો હોય છે. અને આ વખતે કોરોના પછી ઘણો સારો વેપાર કહી શકાય એવું આ વખતનું આપણે કહી શકીએ કે આ વખતે વધારે સારો પ્રતિસાદ છે. લગભગ 10 એક મહિલાઓ છે
ઘઉંની છે, રવાની છે અને ફ્લેવરવાળી સેવૈયા છે. भारत की ओर से 9 मार्च को गलती से पाकिस्तान में मिसाइल छोड़ दी गई थी। उसे लेकर पाकिस्तान में लोगों में अभी भी डर का माहौल देखने मिल रहा है। दरअसल इस वक्त पाकिस्तान में राजनीतिक स्थिति काफी बुरी है। इमरान सरकार के खिलाफ संसद में अविश्वास का प्रस्ताव दिया गया है, जिसे लेकर वोटिंग होने वाला है। उसी बीच मीडिया के हवाले से ये जानकारी सामने आई है कि पाकिस्तान में जो भारत की मिसाइल जा गिरी थी, उसके आरोप में एयरफोर्स के एक कमांडर और 2 एयर मार्शल को निकाल दिया गया है। पाकिस्तान की मीडिया के हवाले से ये खबर सामने आई है, जिसके मुताबिक भारत की जो मिसाइल पाकिस्तान में जा गिरी थी, उसे लेकर वहां पर अभी भी हलचल तेज है। शहर में मौजूद पूर्णिमा कोऑपरेटिव हाउसिंग सोसाइटी लिमिटेड के निवासी आज जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र देने के लिए पहुंचे। दरअसल इस सोसाइटी के एक निवासी की ओर से अपना मकान मुसलमान शख्स को बेचा गया है। ऐसे में अशांत धारा के कानून का उल्लंघन होने के चलते सभी निवासी रोष में है और ये सभी निवासी इकट्ठा होकर जिला कलेक्टर को आवेदन पत्र देने के लिए पहुंचे। दरअसल इन सभी की ओर से मांग की जा रही है कि इस सौदे को रद्द करवाया जाए। सोसायटीना रहीशो छे, छेल्ला 50 वर्षथी अमे त्यां रहीए छे सुले शांतिथी। अत्यारे अमारी जाण बहार एक सभ्यए मुस्लिम परिवारने मकान आपी दीधुं छे। सोसायटीनी एनओसी ने एवुं कशुं लीधुं नथी, पण ते छतां आपी दीधुं एटले अमे कलेक्टर साहेबने आवेदनपत्र आपवा आव्या हता के आमां थोडुं ध्यान राखजो। अमारी मांग एवी छे के अमे बधा शांतिथी रही शकीए एटले मुस्लिम सभ्यने जे मकान वेचाण कर्युं छे ए दस्तावेज केन्सल थाय। मैं कलेक्टर साहेबने रजूआत करवाया है और 15 पूर्णिमा सोसायटी आई छूँ और आखी सोसायटी ने जान बहार आ घर वेच्यू है मकान सरदारजी मुसलमान ने एनो अमे विरोध करवाया है। अमारी मांग है कि घर ए दस्तावेज रद्द बादल थाय। कल देर रात को वडोदरा शहर के उत्तरी इलाकों में लोगों को केमिकल की बदबू आ रही थी। दरअसल रात को 11 बजे के आसपास अचानक ही उत्तरी इलाकों के लोग केमिकल की बदबू आने से परेशान हुए और अपने घरों के बाहर इस बदबू की वजह ढूंढने के लिए निकल आए। हालांकि लोगों को कुछ भी जानकारी नहीं मिली, तब सभी की ओर से पुलिस कंट्रोल रूम में इस बात की शिकायत दर्ज करवाई गई। देर रात को पुलिस भी लोगों की शिकायतें सुनती रही। वैसे इस मामले में गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड को भी लोगों की ओर से जानकारी दी गई है, लेकिन लोगों का ये कहना है कि बीते कई वक्त से रात को ऐसी बदबू आती है और बार बार इस मामले से गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड को अवगत करवाया गया है। हालांकि फिर भी इस मामले में कोई कदम नहीं उठाया जा रहा है, जिसके चलते उत्तरी इलाके के निवासियों में काफ़ी रोष देखने मिल रहा है। 2 દિવસ પહેલાં બી ટીપી તેર એરિયા છાણી જકાતના એરિયા ન્યૂ સમારોહ એરિયામાં પણ કેમિકલ ગેસની સ્મેલ આવતી હતી, એની ફરિયાદ કરવામાં આવી હતી। તેમ છતાં પણ આજે અચાનક જ રાતના ટીપી તેર એરિયા છાણી જકાતનાકા ન્યૂ સમારોહ અને એની આસપાસના નવાયાર્ડ જેવા બધા વિસ્તારોમાં એકદમ તદ્દન દુર્ગંધ મારતી કેમિકલ ગેસની સ્મેલ આવે છે। હવે વડોદરા ભોપાલ બનવા જઈ રહ્યું છે અને રાત્રે અચાનક જ ગમે ત્યારે આપણને શું થઈ જાય હવે નક્કી નથી રહ્યું। આની જાણ અમે 100 નંબર પર પણ પોલીસ કંટ્રોલ રૂમમાં પણ કરવામાં આવી છે। પોલીસ કંટ્રોલ રૂમ જીપીસીબીનો નંબર આપી રહ્યા છે, પણ જીપીસીબીના અધિકારીઓ કશું પણ કાર્યવાહી કરી રહ્યા નથી। 2 દિવસ પહેલાં પણ આની કમ્પ્લેન કરી હતી, તે છતાં ગેસની સ્મેલ ઓછી થવાની જગ્યાએ આજે અચાનક જ વધી ગઈ છે। હવે વડોદરાના નાગરિકો પર જીવનું જોખમ તોડાઈ રહ્યું છે। હવે આપણે એ જ જોવાનું છે કે તંત્ર શું કાર્યવાહી કરશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।
नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। शाम के 7 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। कोरोना के आंकड़ों में कमी आने के बाद राज्य सरकार की ओर से ऑफलाइन शिक्षा की शुरुआत करवा दी गई। ऐसे में विश्वविख्यात महाराजा सयाजीराव यूनिवर्सिटी में भी ऑफलाइन शिक्षा शुरू हो चुकी है। हॉस्टल की प्रवेश प्रक्रिया भी शुरू करवा दी गई है। हालांकि हॉस्टल की फीस के मुद्दे में लगातार विवाद जारी है। दरअसल छात्रों को केवल 2 ही महीने पढ़ना है, लेकिन साल भर की फीस हॉस्टल की ओर से वसूली जा रही है। ऐसे में आज ऑल इंडिया स्टूडेंट एसोसिएशन की ओर से सूत्रोच्चार करते हुए इस मामले में विरोध जताया गया और फिर रजिस्ट्रार KM चुडासमा को यूनिवर्सिटी के मुख्यालय पर आवेदन पत्र दिया गया और साथ ही इस मामले में जल्द से जल्द कोई हल निकालने की मांग की गई। હોસ્ટેલના વિદ્યાર્થીઓ આજે રજૂઆત લઈને આવ્યા હતા. તેમનો મુદ્દો એ હતો કે હોસ્ટેલ હવે 100% ઓપરેશનલ કેપેસિટીથી ચાલશે, તો એ સંદર્ભે જે વિદ્યાર્થીઓ હવે હોસ્ટેલમાં એડમિશન લઈ રહ્યા છે એમને ફીસ ભરવાની થાય. તેમની રજૂઆત એ હતી કે વિદ્યાર્થીઓ અત્યારે માર્ચની અંદર જ્યારે ફી ભરી રહ્યા છે તો માર્ચથી લઈ અને મે સુધી હોસ્ટેલની અંદર રહેવાના છે, તો એની ફીસ પણ એ રીતે લેવાય. વિદ્યાર્થીઓનો આ મુદ્દો જે છે એ એડવાઇઝરી કમિટી અને ચીફ વોર્ડન સાથે મળી અને આનો યોગ્ય નિર્ણય લેશે. યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓના હિતની અંદર વિચારતી હોય છે અને જ્યારે અત્યારે માર્ચથી લઈ અને મે સુધી વિદ્યાર્થીઓ રહેવાના છે તો આ સંદર્ભે પણ યોગ્ય નિર્ણય એ લોકોના ફીસનો લેવાય તેવું ડિસ્કશન કરી અને વિદ્યાર્થીઓ અહીં આગળથી નીકળ્યા છે. આજ રોજ અમારા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન અને હોસ્ટેલ દ્વારા જે હોસ્ટેલ્સના એડમિશન ચાલુ થઈ રહ્યા છે અને એમાં જે ફીસની પ્રોબ્લેમ આવે છે કે બધા જ વિદ્યાર્થીઓને 10,000 ફીસ બતાવે છે, આ તો જે આવી ફીસ લેવામાં આવે એ પર ડે 50 રૂપિયા જે હોય છે એ લઈ અને જે 1-2 મહિના રહેવાનું છે વિદ્યાર્થીઓને, તો એ રીતના જ ફી લેવામાં એ મુદ્દા લઈને આજે રોજ હેડ ઓફિસ ખાતે આવેદન આપવામાં આવ્યું છે. સર દ્વારા સકારાત્મક ઉત્તર આપવામાં આવ્યો છે અને સરે કહ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓને જેટલા દિવસ અહીંયા જે સેમેસ્ટર એન્ડ થશે ત્યાં સુધીની જેટલા દિવસ થશે એ દિવસ પ્રમાણે જેના જે પૈસા રૂપિયા છે એ લેવામાં આવશે અને એ પ્રમાણે એને એડમિશન આપવામાં આવશે હોસ્ટેલમાં. अजय टेक अवे फूड के वडोदरा शहर में 16 आउटलेट्स है। ऐसे में अजय टेक अवे फूड की ओर से आज एक अनोखा आयोजन किया गया था। दरअसल स्वच्छता रैली और 16 आउटलेट्स पर सफाई मुहिम का आयोजन करवाकर अजय टेक अवे फूड की ओर से शहर के निवासियों को स्वच्छ भारत श्रेष्ठ भारत का संदेश दिया गया। क्विक सर्विस रेस्टोरेंट अजय टेक अवे फूड की ओर से वडोदरा शहर में अपने 16 आउटलेट्स कार्यरत किए गए हैं। वैसे अजय टेक अवे फूड की ओर से वडोदरा शहर में स्वच्छ भारत श्रेष्ठ भारत और क्लीन वडोदरा ग्रीन वडोदरा के आशय को सर करने के साथ स्वच्छता रैली और साथ ही 16 आउटलेट्स पर सफाई मुहिम का आयोजन करवाया गया था। दरअसल गोत्री इलाके के आउटलेट से इस स्वच्छता रैली की शुरुआत हुई थी और खोडियार नगर के आउटलेट पर ये स्वच्छता रैली संपन्न हुई थी। वैसे वडोदरा के सभी 16 आउटलेट पर पहुंचकर आउटलेट और आसपास के परिसर का कचरा साफ कर अजय टेक अवे फूड की ओर से लोगों को स्वच्छता का संदेशा मुहैया करवाया गया। आज अजय टेक अवे फूड टीम द्वारा बरोडाમાં અમે એક બાઇક રેલીનું આયોજન કર્યું છે, જેમાં એક સ્વચ્છતાને રિલેટેડ એક મેસેજ અમે કન્વે કર્યો છે બરોડાની પબ્લિકને કે સ્વચ્છતા કેટલી જરૂરી છે. આપણે જ્યાં પણ કામ કરીએ, જ્યાં રહીએ છીએ તેના આજુબાજુના વિસ્તારમાં, આપણા ઘરમાં કે હોટલ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનું મહત્ત્વ શું છે અને શું નહીં અને કેમ હોવું જોઈએ એ ધ્યાન રાખવા માટે અમે આજે એક મેસેજ કન્વે કર્યો છે. અને એક બીજો હેતુ એ પણ હતો કે આજની તારીખમાં સ્વચ્છતાને જે ઇમ્પોર્ટન્સ આપ્યું છે ભારત સરકારે, એ જ રીતે ગુજરાત રાજ્ય જે પ્રમાણે બીજા બધા રાજ્ય ફર્સ્ટ નંબર પર આવે છે એ પણ એ જ રીતે અમારે પણ ધ્યેય અમારું એક જ છે કે ગુજરાત રાજ્ય પણ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબર પર આવે અને દર વખતે સુરત સિટી ફર્સ્ટ નંબર પર આવે છે ગુજરાતમાં. સો અમારું ટાર્ગેટ આ વખતે એ પ્રમાણેનું છે અજય ટેક અવે ફૂડ દ્વારા કે બરોડા સિટી પણ ફર્સ્ટ નંબર પર આવે ગુજરાત રાજ્યમાં અને એક ક્લીન સિટી ગ્રીન સિટી, દેટ ઇઝ આર મોટો. એ મોટો સાથે ધ્યેય સાથે અમે આજે 10:30 વાગે બાઇક રેલી સ્ટાર્ટ કરી છે અને હજી પણ એ બાઇક રેલી કન્ટિન્યુ રહેશે 3:30 સુધી, 3:30 વાગ્યા સુધી, જે મોસ્ટલી બરોડાના બધા એરિયાને કવર કરી રહી છે. આ રેલીનું મહત્ત્વ છે, એક સ્વચ્છતાનો મેસેજ છે સર.
બરોડાવાસીઓ માટે કે આપણે સ્વચ્છતા અભિયાનનું જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અત્યારે ભારત સરકારનો પણ, તો અમે અજેશ ટીમ દ્વારા એક બરોડાવાસીઓને મેસેજ આપી છીએ કે આપણે સ્વચ્છ ભારત અભિયાનનો જે મેસેજ છે આપણા નરેન્દ્રભાઈ મોદીનો, તે અમે અજેશ ટીમ દ્વારા બરોડાના જે આપણા પબ્લિક છે તેને મેસેજ આપી રહ્યા છીએ કે આપણે સ્વચ્છતા જાળવવી બહુ જરૂરી છે. અને તેના માટે અમારી અજેશની આખી ટીમ છે, જે સવારની આજે 10:30થી અમારી રેલી ચાલુ છે ઓલરેડી, તો 3:30 સુધીની છે આ. તો તેમાં અમારો એક જ મેસેજ છે સર કે આપણે સ્વચ્છતા જાળવવી જરૂરી છે અને ઘરે ઘરે આપણે ડસ્ટબિન વાપરીએ અને આપણે કચરો સૂકો અને લીલો તે બંને અલગ અલગ ડસ્ટબિનમાં નાખીએ અને આપણે આપણા જે બરોડા સિટી છે તેને હજી બી જે ક્લીન તો રાખે જ છે પણ હજી કેમ વધારે ક્લીન રાખી શકે તેના માટેનો મારો સર આજે આ રેલીનો મહત્ત્વ હતો. जाफराबाद में ग्राहक सुरक्षा सप्ताह को मनाते हुए ग्राहकों के लिए जागृति सेमिनार का आयोजन करवाया गया. जाफराबाद सरकारी विज्ञान और वाणिज्य कॉलेज और ग्राहक सुरक्षा मंडल सावरकुंडला की ओर से ग्राहक सुरक्षा सप्ताह मनाया जा रहा है, जिसके तहत ग्राहक सुरक्षा जागृति सेमिनार का आयोजन करवाया गया था. इस मौके पर ग्राहक सुरक्षा मंडल सावरकुंडला के प्रमुख रमेश भाई हिरानी की ओर से विभिन्न तरीकों से ग्राहकों के अधिकार और नियमों के बारे में छात्रों को जानकारी मुहैया करवाई गई. इसके साथ ही जिला भाजपा युवा प्रमुख चेतन भाई शियाड़ की ओर से सभी लोगों को अपनी ज़िंदगी में आगे बढ़ने और ग्राहक सुरक्षा जागृति के बारे में कुछ मुद्दों पर चर्चाएं करते हुए जानकारी दी गई. वैसे इस मौके पर कई अन्य पदाधिकारियों की भी उपस्थिति रही. સમગ્ર વિશ્વમાં વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. એ અંતર્ગત અમે આજરોજ જાફરાબાદ કોલેજમાં ગ્રાહકોમાં જાગૃતિ આવે અને ગ્રાહક તરીકેના એમના જે અધિકારો છે એના વિશે જાગૃત થાય એના માટે થઈ અને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા જિલ્લા કક્ષાનું ગ્રાહક સુરક્ષા મંડળ છે. એમની એક શાખા જાફરાબાદમાં પણ બાલકૃષ્ણભાઈ ચલાવે છે અને આ વિસ્તારના જે ગ્રાહકો છે એમને પડતી જે મુશ્કેલીઓ છે એના અલગ અલગ સ્ટેજે એની રજૂઆતો કરી અને ગ્રાહકને ન્યાય અપાવવાના પ્રયત્નો અમે કરીએ છીએ. વિશેષમાં ગ્રાહક સુરક્ષાનો જે કાયદો આવ્યો છે એ 2019થી સંપૂર્ણ કાયદો બદલી અને નવો કાયદો બનાવવામાં આવ્યો છે અને એ કાયદામાં એવી બધી સરસ મજાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે કલેક્ટરશ્રીને એને રીટના પાવર આપેલા છે. જે રીટના પાવર માત્ર હાઈકોર્ટને જ છે એવા પાવર્સ ગ્રાહક સુરક્ષાના કાયદામાં આપવામાં આવ્યા છે કે કોઈપણ પ્રકારની ખૂબ જ મોટી છેતરપિંડીઓ થતી હોય તો ગ્રાહકના હિતમાં રીટ દાખલ કરી અને પણ ન્યાય મેળવી શકાય છે. આ એક જ કાયદો એવો છે કે ગ્રાહકને નુકસાન થયું તો એનું વળતર મળે છે અને એટલે તે ગ્રાહક સુરક્ષાના કાયદાને પારસમણીનું નામ આપવામાં આવ્યું છે કે કોઈ વેપારી કોઈને છેતરતો હોય, કોઈ માણસ લાકડી લઈને પાછળ પડે અને એમ કહે કે ભાઈ મને અડાડતો નહીં લાકડી નહીં તો હું 323 કરી તો એ કાંઈ અટકે નહીં, કે હું પોલીસ ફરિયાદ કરી તો એ અટકે નહીં. પણ જો વેપારીને એમ કહે કોઈ ગ્રાહક કે ભાઈ તું મને છેતરતો નહીં તો હું ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરીશ એટલે એ માણસ 100% છેતરવાનું બંધ કરી દે છે. અને એવું અમે આજ સુધીના અમારા 25 વર્ષના ગ્રાહક સુરક્ષાની આ જે કાર્યવાહી કરી છે એમાં અસંખ્ય વસ્તુઓ ટાયરથી માંડી અને આ 2 વ્હીલર સંપૂર્ણ બદલી દીધા હોય એવા પણ કેટલાય દાખલાઓ છે કે ગ્રાહકને એવી રીતે ન્યાય મળી શકે છે. ગ્રાહક સુરક્ષાનો કાયદો હવે તો આવતીકાલમાં અમારે સાવરકુંડલામાં ખૂબ જ મોટું બ્લડ કેમ્પનું આયોજન થયું છે. અમારી સાથેના જે હર્ષદભાઈ જોશી છે એ કામ અમારી સાથે કરે છે પણ એ વિશ્વ સ્તરની બધી કામગીરી કરતા હોય છે. એમણે એક સરસ મજાનો આર્ટિકલ તૈયાર કર્યું છે કે બ્લડ છે ને એ પણ ગ્રાહક સુરક્ષામાં આવે છે. બ્લડ લેવાનું છે એ પણ ગ્રાહક સુરક્ષામાં આવે છે. ગ્રાહક સુરક્ષા એટલો બધો વિશાળ કાયદો છે કે રસ્તે રઝળતા માણસથી માંડી અને રાષ્ટ્રપતિ સુધીના બધા ગ્રાહકો છે. કોઈને કોઈ વસ્તુ કે સેવા આપણે ખરીદે કરવાની છે અને એને લઈને આપણે બાળપણથી માનો કે ગળથુથીનો ગોળ લેવાનું ચાલુ કર્યું હોય ત્યારથી છેલ્લે સ્મશાનના લાકડા સુધી આપણે કાંઈક ને કાંઈક વસ્તુ ખરીદવી પડે છે એટલે આપણે ગ્રાહક છીએ.
जूनागढ़ के हसनापुर के गांव के निवासी काफ़ी परेशान हैं। दरअसल विसावदर का जो फॉरेस्ट डिपार्टमेंट है वहां के अधिकारियों की ओर से इन गांव के निवासियों के साथ बुरा बर्ताव किया जाता है, उनके काम में रुकावट लाई जाती है और उन पर हमला करने की कोशिश भी की गई है। ऐसे आरोप हसनापुर के गाँव के निवासियों की ओर से लगाए जा रहे हैं और यही आरोप लगाते हुए विरोध जताते हुए आज हसनापुर गांव के निवासी पुलिस और मामलतदार को आवेदन पत्र देने के लिए पहुंचे और इस मामले विरोध जताते हुए गांव के निवासी धरना पर भी बैठे हुए दिखाई दिए। એ હરાજીનો કાર્યક્રમ જે રાખેલ એમાં આરએફઓ સાહેબે અહીંયા અમારા એક હરેશભાઈ નામના વ્યક્તિ ઉપર ખોટી રીતે करजन की सांसरोद हाई स्कूल पर अटल लैबोरेटरी का लोकार्पण करजन के पूर्व विधायक सतीश भाई पटेल के हाथों करवाया गया। वडोदरा जिला के करजन तालुका के सांसरोद में मौजूद दी सांसरोद हाई स्कूल पर अटल लैबोरेटरी के लोकार्पण के कार्यक्रम को आज आयोजित करवाया गया था। दरअसल करजन के पूर्व विधायक सतीश भाई पटेल के हाथों ये लोकार्पण करवाया गया और इस मौके पर एनआरआई भाइयों की भी उपस्थिति रही। कार्यक्रम की शुरुआत स्कूल की शिक्षिका शिरीन बेन बोलेरा की ओर से सभी का स्वागत कर करवाई गई, जिसके बाद स्कूल के छात्रों की ओर से कुरान शरीफ की आयतें प्रस्तुत की गई। इसके बाद प्रार्थनाएं प्रस्तुत की गई और फिर सभी का स्वागत कर लोकार्पण कार्यक्रम को संपन्न करवाया गया। आज रोज सांसरोद हाई स्कूल में अटल लैबनु उद्घाटन जिला पंचायतना प्रमुख अशोक भाई अने हूँ पोते आ बंने हाजरीने आज ज्यारे उद्घाटन कर्युं त्यारे तमाम ट्रस्टीगण प्रमुखश्री गामना सौ आगेवानोने खूब खूब अभिनंदन आपू छूं। तेमज सांसरोद स्कूलना प्रिंसिपाल ने तमाम शिक्षकों पण खूब खूब अभिनंदन आपू छूं। आ लेब वडोदरा जिला में भारत सरकार तरफथी प्रथम पसंदगी आ हाईस्कूलनी थई होय त्यारे एक माजी धारासभ्य तरीके अमने पण गर्व थाय कि अमारा विस्तार में आ सरकारे आ स्कूलनी पसंदगी करी। आ स्कूलनी अंदर तमाम विद्यार्थीओ लगभग 32 गामना विद्यार्थीओ आवता होय अने जिल्लानी अंदर विविध तमाम क्षेत्रे दरेक जग्याए प्रथम क्रमे आ स्कूल आवती होय त्यारे आ स्कूलना प्रिंसिपाल तमाम शिक्षकगण प्रमुखश्री अने तमाम ट्रस्टीगण ने खूब खूब अभिनंदन आपू छूं कि आ ज रीते प्रगति करो अने आ स्कूलनी अंदर एवा बाळको तैयार करो कि आवतीकालना रोज अहींयाथी ज आईएएस अधिकारीओ डॉक्टरो एवा विद्यार्थीओ तैयार थाय अने आखा देशनी अंदर सांसरोद हाईस्कूलनुं नाम रोशन थाय एवी अमने शुभेच्छाओ पण पाठवुं छुं। आज सांसरोद गामे स्कूलनी गामनी स्कूलनी अंदर अटल लेबનું उद्घाटन प्रसंगे मारी साथे जिला पंचायतना पहला उपप्रमुख रही चूकेला अने हालमां जिला पंचायत सदस्य मुबारक भाई स्कूलना प्रमुख अने गामना आगेवानो अने शाळा परिवार साथे अटल लेबનું उद्घाटनનો જે કાર્યક્રમ હતો अटल લેબની સાથે સાથે છોકરાઓનો વિકાસ થાય, છોકરાઓ કોમ્પ્યુટરમાં અને ટેકનિકલ દ્રષ્ટિએ આગળ વધે, તેમનું કૌશલ્યવર્ધન થાય અને એમની જિજ્ઞાસા વધે, આગળ કંઈક ને કંઈક કરે એવો એક મેસેજ અટલના લેબથી થાય છે અને એનું ઉદ્ઘાટન પ્રસંગે આજે હું હાજર રહ્યો છું તો મને હું ગર્વ અનુભવું છું। અને આમ सांसरोद હાઈસ્કૂલ તમે જો તો વિવિધ આયામો સર કરી અને જિલ્લાની અંદર ઉચ્ચ સ્થાને પ્રાપ્ત કર્યું છે।
તો આવી સ્કૂલને પ્રોટેક્શન મળ્યું છે, છોકરાઓને પણ પ્રોટેક્શન અને જ્ઞાન મળ્યું છે. તો આવનાર સમયની અંદર સાસરોદ સ્કૂલનો સારામાં સારો વિકાસ થાય અને આજુબાજુની અંદર ગામમાં ભણતા છોકરાઓ વિદ્યાર્થીનીઓનો પણ એમનું કૌશલ્યવર્ધન થાય એ આજનો એક કાર્યક્રમના માધ્યમથી એક સંદેશ જાય છે. मेंदरडा और आसपास के गांव के निवासी आधार कार्ड से जुड़ी हर कामगिरी बंद होने से काफ़ी परेशान थे। दरअसल कुछ वक्त से निवासी जब आधार कार्ड से जुड़ी समस्याएं लेकर पहुंच रहे थे तब उनकी कोई भी कामगिरी नहीं हो पा रही थी। ऐसे में इस बात की जानकारी जिला पंचायत के सदस्य हरीश भाई ठुमर को होने के बाद उनकी ओर से मामलतदार और उच्च अधिकारी को इस मामले से अवगत करवाया गया और उन्हीं की शिकायत के बाद ये कामगिरी फिर से शुरू हो पाई, जिसके चलते अब आखिरकार मेंदरडा और आसपास के गांव के निवासियों की समस्या हल हो गई है। ऐसे में आज जूनागढ़ जिला पंचायत के सदस्य आधार कार्ड से जुड़ी कामगिरी हो रही कचहरी पर जायज़ा लेने पहुंचे और उनकी ओर से ये कामगिरी ठीक से हो इस बात में अधिकारियों के साथ ज़रूरी बातचीत की गई। અશ્વિનભાઈ મહેતા ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટનો પ્રમુખ છું મેંદરડા તાલુકામાં. આજરોજ અમે સવારે અમારા જે મેંદરડાના કેટલા મહિનાઓ થયા જે અમારે પ્રશ્ન સળગતો હતો આધાર કાર્ડનો, એ અમે અમારા નેતાને શ્રી હરેશભાઈ ઠુમર જે તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય છે એને સવારે અમે રજૂઆત કરી, આવેદનપત્રો લેખી દીધું અને હજી સુધી સાંજ નથી થઈ તો પણ અમારો જે આ પ્રશ્ન હતો એ અત્યારે સોર્ટ આઉટ થઈ ગયો છે, સોલ્વ થઈ ગયો છે અને સારી રીતે આજે અમને નિરાકરણ મળ્યું. અમે આજે એક અમારી કિટ ICDSમાં અમે આજે ચાલુ કરીએ છીએ. કાલથી બધાના આધાર કાર્ડના અંતે બધું જે એડિટ ઇસ્યુ કાલથી ચાલુ થઈ જશે. આપણે અવાજ નેતાની જરૂર છે. સવારે અમે એને આવેદનપત્ર આપ્યું છે, આજે સાંજ થઈ નથી અને આજે અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. 15 के वड़ू पुलिस थाने में फर्ज निभाने वाले पुलिस कांस्टेबल चिराग गिरी की पत्नी अंकिता ने आत्महत्या कर ली। दरअसल फांसी लगाकर ये आत्महत्या की गई है। ऐसे में इस मामले में परिणीता के परिजनों की ओर से पुलिस कांस्टेबल चिराग गिरी यानी कि परिणीता के पति पर आरोप लगाए जा रहे हैं कि उनकी ओर से परेशान किए जाने के चलते ही उनके बेटी की ओर से आत्महत्या की कोशिश की गई है। हालांकि इस मामले में परिणीता के परिजन पुलिस थाने में शिकायत दर्ज करवाने भी पहुंचे। फिलहाल डॉक्टर्स की ओर से शव को पोस्टमार्टम के लिए भेज दिया गया है और उसके बाद इस मामले में आगे की कार्रवाई की जाएगी। બરોડા તાલુકા જિલ્લાનું ગામ વડુ પોલીસ સ્ટેશને ઊભા છીએ. હાલ અમને કાલે સાંજે જાણ થતાં મારા બેન એક્સપાયર થઈ ગયા. 7:30 વાગે અમને જાણ થઈ એટલે અમે તાત્કાલિક કેશોદથી અહીંયા રવાના થઈને અત્યારે ઘટના સ્થળે આવ્યા. અમે બધું જોયું, જાણ્યું, બરાબર છે. એમાં અમને એવું લાગ્યું છે કે આ સુસાઇડ નથી, મર્ડર છે અને ફૂલ ડાઉટફુલ અને ફૂલ શંકાસ્પદ કેસ છે આ અમારો. એટલે અમે અત્યારે ફરિયાદ કરવા જઈએ છીએ સીધી DYSP ઓફિસે, ત્યાંથી SP ઓફિસે જવાના. ત્યારબાદ અમારું PM અમારે કરાવવાના છીએ. અમને જ્યાં સુધી સંતોષકારક નહીં થાય, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, બરાબર છે, ત્યાં સુધી અમે જવાના નથી. અને અત્યારે અહીંયા પહેલાં અહીંયા નોકરી કરતો ચિરાગ અને અત્યારે માર્શલ ગામ કરીને છે ત્યાં ફરજ બજાવે છે. એ હાલ હયાત નથી, હાલ સરકારી દવાખાનામાં દાખલ છે, નાટક કરે છે ખોટા. અમારી સામે હજી સુધી આવ્યો પણ નથી. અને એની પાછળ મરવાનું કારણ એના ઘરના ઘર કંકાસ અને ત્રાસથી, બરાબર છે. એમાં એનો ઘરવાળો, એનો ભાઈ નિર્ભય, એના પપ્પા પરસોત્તમ, એના પરસોત્તમના ઘરવાળા હંસા અને હંસાની દીકરી જલ્પા, આ 5 વ્યક્તિ છે અને દારૂ પીને કાયમ ખેલ કરે છે અને ખોટી રીતના હેરાન પરેશાન કરે છે બધીને. આવી રીતે એનું બધી છે. મારી દીકરીને માનસિક ત્રાસ 4 વર્ષથી હતો અને 5 વર્ષ લગ્નને થયા છે અને 6ઠું વર્ષ બેઠું છે ને અઠવાડિયાથી વધારે માનસિક ત્રાસ હતો અને રોજ ફોનમાં રડતી અને બહુ જ હેરાન કરતા બધા ઘરના, બધા સાસુ સસરા દેર ઘરવાળો અને એની નણંદ 5 જણા. એટલે મારી દીકરી માનસિક ત્રાસથી આ પગલું ભર્યું છે. પોલીસમાં નોકરી કરે છે, એના સસરા ઓલામાં નોકરી કરે છે અને મારી જમાઈ છે એ પોલીસમાં છે. કયા પોલીસ સ્ટેશનમાં છે? એ તો અહીંયા ક્યાંક વડુ કે એ બાજુ છે ક્યાંક. શું લાગે છે, તમારી શું માંગ છે? મારી દીકરીને ત્રાસથી જ મરી છે. ભલે રિપોર્ટમાં જે કાંઈ આવે પણ આ માનસિક ત્રાસ હતો એટલે એને થોડીક તકલીફ પડવી જોઈએ. તમને કેવી રીતના ઘટનાની જાણ કેવી રીતે થઈ?
આ ઘટનાની જાણ અમને 7:30 કરી અને બપોરે ફોન કર્યો ને ત્યારે રડતી હતી મારી દીકરી કે મમ્મી મને આખું ઘર બોલાવતું નથી અને છેલ્લે મને ચિરાગે નથી ના પાડી. ચિરાગે 11 વાગે ચિરાગે કીધું કે હવે તું મારી હારે ન બોલતી તો મારે આખા ઘરના ત્રાસથી મારે ક્યાં જવું અટાણે. તો મેં કીધું તેડી આવ્યા. આને કીધું કે હું તને તેડી જાઉં તો કે ભાઈ આગળ નહીં, મને 2 દી પછી તેડી જાજે. શું માંગણી તમારી, શું માંગણી છે? અમને એ લોકોએ ત્રાસથી જ મરી, મારી દીકરી ત્રાસથી જ મરી છે. ફરિયાદ આપી છે? હા, એટલે અહીંયા લખો જે લખતા હોય. હા. तिलकवाड़ा में अंतर्राष्ट्रीय महिला दिन का उत्सव मनाया गया, जिसमें कई अग्रणी पदाधिकारियों की उपस्थिति रही। देश की महिलाएं उत्तम समाज के निर्माण के लिए कटिबद्ध हो सके और महिलाओं का गौरव और सम्मान बढ़े, इसी आशय के साथ हर साल पूरे विश्व में अंतर्राष्ट्रीय महिला दिन का उत्सव मनाया जाता है। उसी के भागस्वरूप तिलकवाड़ा नगर में भी अंतर्राष्ट्रीय महिला दिन के उत्सव के कार्यक्रम को आयोजित करवाया गया था। इस मौके पर तिलकवाड़ा मामलतदार आरजे चौहान, गुजरात राज्य बाल सुरक्षा आयोग के पूर्व चेयरमैन भारतीबेन तड़वी, तिलकवाड़ा ग्राम पंचायत के सरपंच अरुण भाई तड़वी, अदानी फाउंडेशन के शीतल पटेल, ICDS सुपरवाइजर मंजूबेन समेत के कई अग्रणियों की उपस्थिति रही थी। दरअसल अडानी फाउंडेशन के स्टाफ और आसपास के इलाके की महिलाएं भी इस मौके पर बड़ी तादाद में उपस्थित रहे थे। नमस्ते, शीतल पटेल, अदानी फाउंडेशन प्रोजेक्ट सुपोषण नर्मदा में आखा 220 बहनों साथ आ कार्यक्रम चलावे छे। तो आज महिला दिवस निमित्ते मारी तमाम बहनों तरफथी एवो दृढ़ संकल्प है कि अमे बधा सहियारा प्रयासथी अने भारतीबेन जेवा जे महिला लीडर है तेमना सहयोगथी अमे नर्मदाने चोक्कस कुपोषण मुक्त करीशुं। घर घर में सुपोषणनो दीवो प्रगटावीशुं। नर्मदाना किनारे जेम नर्मदाना दर्शन मात्रथी लोको पवित्र थवानो संकल्प करे छे, तो अमारी सुपोषण संगीनी बहनों घरे घरे जईने आ दीवानी ज्योत जगावशे तेवी खूब खूब शुभेच्छाओ। आज 8મી માર્ચ महिला दिन निमित्ते तिलकवाड़ा में महिलाओं कार्यक्रम हतो, महिला जागृति शिबिर हती अने तेमां अदाणी ग्रुप तरफथी खूब सरस संगीनी बहनों काम करी रही है। जे बाळको कुपोषित होय एने सुपोषित में लाववानुं काम आ अदाणी ग्रुपनी बे संगीनी बहनों करी रही है। त्यारे खरेखर ए खूब सरस काम करी रही है, मैं हूँ बिरदावुं छुं। अने नर्मदा जिल्लाना डेडियापाड़ा, सागबारा, नांदोद, गढ़ेश्वर अने तिलकवाड़ा दरेके दरेक तालुका में 210 संगीनी बहनों काम करी रही है अने खरेखर ए खूब मेहनत करी रही है। जे कुपोषित बाळको होय एने सुपोषित बनाववा, रेड मांथी ग्रीन बनाववा अने तंदुरस्त बनाववानुं कार्य जो करी रही होय तो आ संगीनी बहनों अने एमना अदानी ग्रुपना शीतल मैडम पण एमनुं खूब प्रोत्साहन मळे छे बधी बहनोने अने नानी मोटी बहनोने रोजगारी मळे छे अने बहनों खुशी खुशी खूब सरस काम करे छे। त्यारे ए मारी 210 बहनोने स्वरोजगारी पण मेळवे छे। त्यारे खरेखर अदानी ग्रुपनो आ तबक्के खूब खूब आभार मानीए छे। एक खूब सरस बहनों काम करी रही है, हजू पण ए काम करवानी छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।